નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બચ્ચા ચોરની અફવા। બોડેલીમાં બચ્ચા ચોર આવ્યા હોવાની અફવા ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। શંકાસ્પદ લાગતી એક મહિલાને લોકો દ્વારા પકડી પોલીસને સોંપવામાં આવી હતી। પોલીસે મહિલાને બોડેલી પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં આ માત્ર અફવા હોવાનું સામે આવતા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા એસટી ડેપો પાછળના વિસ્તારમાં એક મહિલા ફરી રહી હતી। કેટલાક સ્થાનિક લોકોને શંકા જતા કે મહિલા બાળકો ઉઠાવવા આવી હોઈ શકે છે, તેઓએ મહિલાને પકડી લીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મહિલાને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ શરૂ કરી હતી। પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે જાંબુઘોડા વિસ્તારની હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા। મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે તેની માતા કેટલીક વખત યાદદાસ્ત ભૂલી જતી હોય છે, જેના કારણે ત્યાં અહીંયા સુધી આવી ગઈ હતી। બોડેલીના એસટી ડેપો પાસે આવી ગયેલી આ મહિલા બાળકો સાથે રમતી હતી ત્યારે સ્થાનિકોને શંકા ગઈ હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે। પોલીસની તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની બચ્ચાચોર ગેંગ સાથે મહિલાનો સંબંધ હોવાનો પુરાવો મળ્યો નથી। સમગ્ર ઘટના માત્ર શંકા અને અફવાના કારણે સર્જાઈ છે હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્પષ્ટતા કરી છે કે વિસ્તારમાં બચ્ચાચોરી જેવી કોઈ ઘટના બની નથી। લોકોમાં ફેલાયેલી આ અફવા છે। પોલીસે જણાવ્યું હતું કે આવી અફવાઓથી દૂર રહેવું અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો સીધી પોલીસને જાણ કરવી તેવી લોકોને અપીલ કરી છે। બિનધાસ્ત ન્યૂઝ, સીધી વાત। છોટાઉદેપુરની ધડકન। અહેવાલ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર 9737894153। આજ રોજ બોડેલી ટાઉન બસ ડેપોની પાછળના ભાગે બચ્ચો કા ઘર વિસ્તાર આવ્યો છે। ત્યાં આગળ નાના બાળકોની શિક્ષણનું કાર્ય થાય છે। ત્યાં આગળ એક 50 થી 55 વર્ષની એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવતા ત્યાંના આજુબાજુ લોકોને શંકા જતા એને પકડી લેવામાં આવી। ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક એ જગ્યા પર પહોંચી એ મહિલાને કબજે લઈ અને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। પોલીસ સ્ટેશનમાં લાવતા એ મહિલાને પૂછપરછ કરવામાં આવી, જેમાં એ મહિલાનું નામ છે શાંતાબેન શંકરભાઈ વાદી, જે જાંબુઘોડાના રહેવાસી છે। એનો આધાર નંબર માગી ચેક કરવામાં આવ્યો તો ખરેખર એ જાંબુઘોડાના રહેવાસી છે। તેના પુત્ર છે સુનિલભાઈ શંકરભાઈ વાદીને પણ બોલાવવામાં આવ્યા, એને પણ ખાતરી કરવામાં આવી। ત્યારબાદ જાંબુઘોડાના સરપંચને પણ ફોન કરી અને આ બહેન બાબતે ખાતરી કરવામાં આવી। ખરેખર આ બહેન જાંબુઘોડાના રહેવાસી છે, એ મજૂરી કરીને પોતાનું જીવન ચાલે છે। તેના પુત્રને પૂછતા એમની જે માતા જે છે એ અમુક સમય ભૂલી જાય છે, જેથી અમુક સમય ક્યાંક ચાલી જાય છે। એવી રીતે આજે ચાલી ગઈ હતી। બોડેલી ટાઉનમાં એક અફવા ચાલી રહી છે કે બચ્ચાઓને ચોર આવી છે। ખરેખર એ જે અફવાઓ છે તદ્દન ખોટી છે। જ્યારે પણ બોડેલી ટાઉનના લોકોને મારી વિનંતી છે, જ્યારે પણ આવી કોઈ શંકાસ્પદ વ્યક્તિ, શંકાસ્પદ મહિલા દેખાય તો તાત્કાલિક બોડેલી પોલીસને જાણ કરશે।